હેલો, દુપટ્ટામાં કંઈક ડિઝાઇનર જોઈતું હોય તો તમે અમારા જોડે સંપર્ક કરી શકો છો. મૂંગા સિલ્કની અંદર વર્ક હાઇલાઇટ કર્યું છે. અને બીજું અમારું આ એક વર્ક એના પરથી અમારો આ કસ્ટમરનો 12 વર્ષ પહેલાંનો ડ્રેસ છે, જેની અંદર તમે ડિટેલ્સ ઓફ વર્ક જોઈ શકો છો. આ ક્લાયન્ટનો 12 વર્ષ પછી ખાલી માત્ર અહીંયા નેકલાઇન ચેન્જ કરવા માટે મારી પાસે આવેલો છે. એની ડિટેલ્સ, એનું ફિનિશિંગ અને જોઈ શકો છો. એટલે કંઈક ડિફરન્ટ જોઈતું હોય તો જરૂરથી અમારો એકવાર કોન્ટેક્ટ કરો, તમે શ્યોર સેટિસ્ફાઈડ થશો. એન્ડ એમની પાસે તમને કલેક્શનમાં રેડી ડ્રેસીસ બી મળી જવાના છે. અગર તમારે કંઈક ડિઝાઇન કરાવવું છે તો એ બી મળી જવાનું છે. ધેર કલેક્શન સ્ટાર્ટ ફ્રોમ જસ્ટ 6,000 રૂપીઝ, જેમાં તમને ડ્રેસીસ મળી જવાના છે, ચણિયા ચોલી મળી જવાના છે. ઇફ યુ વોન્ટ સારીઝ તો એમાં બી તમને અહીંયા ઓપ્શન્સ મળી જવાના છે. બનારસીનો અત્યારે હાઈએસ્ટ ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે, પણ જે પણ બનારસનું અત્યારે મટીરિયલ મળે છે એ થોડું જેઝી ને ગોલ્ડન લુકવાળું હોય છે. અમારી પાસે આવી રીતના વિન્ટેજનું કલેક્શન હોય છે, જૂની સાડી હોય છે, જેની અંદર તમે જોઈ શકો છો ડિટેલિંગ સાથે જે જરી છે એકદમ ડલ છે અને એની અંદરના કલર્સ છે ને એ બી એકદમ પ્યોરવાળા છે, જેનો યુઝ ઘણી વખત એમ થાય શું કરું તો અમે કસ્ટમર્સને આ જ રીતનું અમે આમાંથી પ્લાઝો રેડી કર્યો છે, સાડીમાંથી જ બનાવ્યો છે. એની ઉપર તમને કોન્ટ્રાસ્ટ હોય તો કોન્ટ્રાસ્ટ, અધરવાઇઝ આની સાથે સેલ્ફ અંદરનો જે કલર છે એનો સિલ્કનો ઉપર અમે પેપ્લમ બનાવી દઈએ, લોંગ ટોપ બનાવી દઈએ, એનો યુઝ કરી શકીએ. આમાં અમારી પાસે નંબર્સ ઓફ કલર્સ અવેલેબલ હોય છે, જે અમે ડ્રેસમાં, દુપટ્ટામાં, બ્લાઉઝમાં બધામાં યુઝ કરીએ. તમારી આપણી પાસે ક્લાયન્ટની સાડી હતી સિલ્કની, એમની સાઇઝ ઓવર હતી, એમાંથી એક આપણે પેપ્લમ કર્યું અને એક આવી રીતે અનારકલી ડ્રેસ કર્યું છે. એમાં જે બોર્ડર હતી એ ડિટેલિંગ જોઈ શકો, આપણે આરીથી એને હાઇલાઇટ કર્યું અને હેંગિંગથી કંઈક ડિફરન્ટ કરી નાખ્યું, રાઈટ. એની સાથે અમારી પાસે બીજી બનારસીની બી પણ ક્લાયન્ટની સાડી હતી, એમાંથી બી પણ અમે એક ડ્રેસ કર્યો, એમની પણ ઓવર સાઇઝ હતી. આ સ્ટાઇલિશ કંઈક ડિટેલિંગ, કારણ કે ઓવર સાઇઝમાં ઓલવેઝ પ્રોબ્લેમ થતા હોય છે. સ્લીમ ક્લાયન્ટને કંઈ પ્રોબ્લેમ નથી થતો, રાઈટ, પણ ઓવર સાઇઝ હોય છે એને ઇશ્યુઝ થતા હોય છે. આ બી પણ એક ઓવર સાઇઝનો ડ્રેસ છે, જેની અંદર અમે બનારસી શિકારગા આવે છે એનું ફેબ્રિક યુઝ કર્યું છે, પ્યોર સિલ્ક યુઝ કર્યું છે, એન્કરિંગ કરીને ડિટેલિંગ આપી અને આખો ડ્રેસ કરેલો છે. તમે પાટણના પટોળાનું તો તમે જોયો જ છે, પ્યોર રો સિલ્ક સાથે, એઝ વેલ એઝ અમે જોર્જેટ સાથે બનારસીનું કોમ્બિનેશન સરસ કરેલું છે. પ્યોર જોર્જેટમાં પ્લીટેડ ડ્રેસ કરેલો છે અને એની અંદર ડિટેલ્સ જોઈ શકો છો, રાઈટ. હેંગિંગની વાત કરીએ તો દરેક જણને અત્યારે સાડી અને દુપટ્ટામાં કંઈક ડિફરન્ટ જોઈતું હોય છે. મારા ત્યાં જે હેંગિંગ રેડી થાય છે હેન્ડમેડ હોય છે, બહેનો સાથે રેડી કરાવવામાં આવેલા હોય છે, પ્યોર કોટન, પ્યોર સિલ્ક અને એની સાથેના હોય. આ તમે જોઈ શકો એની ડિટેલિંગ્સ કોટનમાંથી જ કોટન કાઢી અને એને વીવ કરી, મરોડ કરી અને બનાવેલા હોય છે. એની અંદર અમે આ રીતનું દરેક જાતનું ડિફરન્ટ મટીરિયલ એડ કરીને બનાવીએ છીએ, જોઈ શકો. આજ સપોઝ બોલ છે તો સિલ્કની અંદર એની અંદર મોતીનું ડિટેલિંગ્સ છે, ટિક્કીની સાથેનું ડિટેલિંગ્સ છે. આ રીતના જે જ્વેલરીમાં યુઝ થાય છે એ બીડ્સ અમે યુઝ કરીએ જ્વેલરી માટે છે, એ અમે હેંગિંગમાં યુઝ કરીએ છીએ. એઝ વેલ એઝ તમે જોઈ શકો સૂજની જે જ્વેલરીમાં વપરાય એ અમે સાડીના હેંગિંગ્સમાં, દુપટ્ટાના હેંગિંગ્સમાં યુઝ કરીએ છીએ. તમને કંઈક ડિફરન્ટ કરવું હોય તો તમે જરૂરથી હેંગિંગ્સ માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પૈઠણીના ડ્રેસીસનું કલેક્શન છે, વિન્ટેજ પૈઠણી સાથે પ્યોર સિલ્ક લીધેલું છે આપણે. પછી પૈઠણીની સાથે નીચે પ્યોર સિલ્કનું પેચીસનું લીધેલું છે, બનારસી સાથે સિલ્કનું કોમ્બિનેશન કરેલું છે, રાજકોટી પટોળાના સાથે નીચે ટિશ્યુનું કોમ્બિનેશન લીધેલું છે, લખનવી સાથે બનારસી અને પટોળાનું કોમ્બિનેશન લીધેલું છે. પ્લેન મહેંદી કે હલ્દી ફંક્શનમાં જો પહેરવું હોય, કંઈક ડિફરન્ટ પહેરવું હોય તો પટોળું, રો સિલ્ક અને કાંચીપુરમની બોર્ડર લીધેલી છે આપણે. જોર્જેટ સાથે બનારસી અને વિન્ટેજ સાડી આપણે લીધેલી છે કોમ્બિનેશનમાં. જોર્જેટમાં બી પણ આપણે ડ્રેસ કરેલું છે, જેમાં ખાલી આપણે પૈઠણીની બોર્ડર્સ યુઝ કરેલી છે, જોઈ શકો છો. ઓનલી પૈઠણી બોર્ડર્સના ડ્રેસ. રિયલ પાટણના પટોળા સાથે કોમ્બિનેશન છે. પાટણના પટોળાનું આપણે યુઝ કરે છે પાલોમાં, ઓલ ઓવર જે છે એ ટિશ્યુ યુઝ કરેલું છે અને બોર્ડર. નોર્મલી પાટણના ઓલ ઓવર પટોળા બધા પહેરતા જ હોય છે, પણ કંઈક ડિફરન્ટ પહેરવું હોય તો અમારી પાસે પાટણના પટોળાના પીસીસ અવેલેબલ હોય, 1 મીટર, 1.5 મીટર, 60 પોઈન્ટ, 30 પોઈન્ટ, જેની અંદરથી તમારે ક્લચ બનાવવું છે, દુપટ્ટા બનાવવું છે, કંઈ પણ ડિઝાઇનર બનાવવું છે. એઝ વેલ એઝ આ દુપટ્ટા બનારસીના પણ દુપટ્ટા જ, સિલ્કના પણ દુપટ્ટા છે
અને મેઇન અમારો હાઈએસ્ટ રનિંગ આઇટમ મૂંગા સિલ્ક, જેને અમે એક તારના આરીથી હાઇલાઇટ કરેલું છે. આ પ્યોર મૂંગા સિલ્ક છે. એની અંદર કલર ઓપ્શન્સ ડિઝાઇન્સ છે, આખા આરીથી હાઇલાઇટ કરેલા છે. એટલે કોઈ પણ કલર્સનો ડ્રેસ હોય, ચણિયા ચોળી હોય, એની પર તમે યુઝ કરી શકો. ડિઝાઇન્સ છે ઓલ ટાઈપ્સ ઓફ, 4 જાતની ડિઝાઇન્સ છે બધી અમારી પાસે. એઝ વેલ એઝ રિયલ ટિશ્યુઝના બી દુપટ્ટા છે અમારી પાસે. તમે જોઈ શકશો એકદમ ડિફરન્ટ કલર, કોકટેલ કલર છે આખો. કસ્ટમરની આ સાડી પ્લેન હતી ટિશ્યુવાળી. ક્લાયન્ટને કંઈક નવું જોઈતું હતું, કારણ કે બજારમાં ટિશ્યુઝની સાડી બહુ જ બધી હવે મળી છે, અવેલેબલ છે. તો એને અમે આવી રીતે ખાટવર્કનો એક પીસ વર્કવાળો કરાવ્યો, ટિશ્યુની અંદર જ એક તાર અને મરોડીની ટિક્કીવાળો, જેની અંદરથી અમે આમાંથી આખો 1 મીટરનો આમાંથી ક્લાયન્ટનો લોંગ બ્લાઉઝ રેડી કરીશું અને આ રીતની આખી સાડી ડિઝાઇન રેડી કરીશું. એટલે તમને કંઈક ડિફરન્ટ જોઈતું હોય, તમારી પાસે જૂની સાડી છે કે એની અંદરથી અમે પાલવ એડ કરીને કંઈક નવું બનાવીએ, એના હેંગિંગ્સ ચેન્જ કરીને અમે કંઈક બનાવીએ, તો એના માટે જરૂરથી એકવાર અમારો સંપર્ક કરજો. રાઈટ. એઝ વેલ એઝ અમારી પાસે આ રીતની બોર્ડર્સ પણ હોય છે. એ બોર્ડર્સ બી પણ અમે સાડીની અંદર, સપોઝ આ પ્લેન છે તો એની અંદર અમે યુઝ કરી અને એને પણ ન્યૂ લુક આપી શકીએ. આ જે બોર્ડર જે છે એ વિન્ટેજ છે, જે બહુ જ પહેલાંની છે. અત્યારે આ બોર્ડર્સ અવેલેબલ નથી હોતી માર્કેટની. અમારી પાસે પટોળાના આ ટાઈપના પીસીસ હોય છે, જેની અંદરથી તમારા ડ્રેસ, બ્લાઉઝ, કુર્તા કંઈ પણ કરવું હોય તો કરી શકો. એઝ ફોર એક્ઝામ્પલ કે અમે પટોળાના પીસમાંથી આવો મરોડી વર્કનું અમે સરસ આવું ક્લચ રેડી કર્યું છે. આવી રીતના અમે બટવા પણ રેડી કરતા હોઈએ છીએ. ચપ્પલ પણ અમે બનાવતા હોઈએ છીએ કે સપોઝ માની લો કે આ ખાલી પાટાના પટોળાનો નોર્મલ પેજ યુઝ કરી અને કંઈ પણ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ છીએ. પીસીસના કલર ઓપ્શન્સ અમારી પાસે બહુ જ બધા છે. બ્લુ કલરની અંદર આવી રીતે પાલવ સાથે અમારી પાસે પીસીસ છે. આ 1.5 મીટરનો પીસ છે. એઝ વેલ એઝ સપોઝ તમને માની લો કે આમાંથી સ્લીવ યુઝ કરવી છે તો સ્લીવનો પાર્ટ પણ પટોળાનો મળે. એવી જ રીતે સપોઝ માની લો કે કુર્તાની અંદર ખાલી બોર્ડરિંગ કરવું છે અને ડિફરન્ટ એને હાઇલાઇટ કરીને કુર્તો બનાવો છે, બ્લાઉઝ બનાવો છે, ડ્રેસમાં યુઝ કરવો છે કે ઓલ ઓવર કુર્તો તમે કરી શકો, એ અમારી પાસે ખૂબ અવેલેબલ હોય છે. બોર્ડર્સમાં બી પણ જોઈ શકીએ.